મારા મિત્ર છે ગિરિયા છે. અમે બંને પીએમસી મોડલ સ્કૂલમાંથી આવીએ છીએ અને અમે બંને 11 સાયન્સનો અભ્યાસ કરીએ છીએ. આજે હું તમને વિકસિત ભારત વિજ્ઞાન ફોન 2025 કહેવા માંગુ છું. મારો ટોપિક છે આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર ભારતમાં મેં એવો ટોપિક પસંદ કર્યો છે જેમાં O3નું પુનર્નિર્માણ કરીએ છીએ. આ આપણે પૃથ્વી છે અને આ ઓઝોન લેયર છે. ઓઝોન લેયરમાં આપણે અત્યારે જાણીએ છીએ કે ગાબડા પડી ચૂક્યા છે અને એ ગાબડા પણ આપણા દ્વારા જ પડ્યા છે. તેના દ્વારા આપણા ત્વચા પર સૂર્યના કિરણો સીધા પડે છે અને આપણે કેન્સર જેવા વિવિધ રોગો થાય છે. ત્યારબાદ આગળની માહિતી જયભાઈ આપશે. નમસ્તે, હું કૈયા જોઈ પીએમસી મોડલ સ્કૂલમાં આવું છું. અત્યાર સાયન્સમાં આપણે પ્રતિભાએ કીધું આ કોરો કાર્બન જે આપણે ફ્રીજ, રેફ્રિજરેટર ને વગેરેમાંથી ઉત્પન્ન થાય છે તેમાંથી આપણે O3 એટલે ઓઝોનમાં ગાબડા પાડે છે. તે આપણા જે સૂર્યમાંથી નીકળતા યુવી કિરણ જે ત્યારે ગાબડા પટકી જાય છે ઓઝોનના લેયરમાં, તે આપણા પૃથ્વી પર આવે છે અને પૃથ્વીમાં આપણે ત્વચા ઉપર આવે છે. ત્વચાના રોગો, કેન્સરના વગેરે જેવા રોગો થાય છે. આગળની માહિતી પ્રતિક્રિયા આપશે. ત્યારબાદ આપણે મેં જે કીધું એમ ઓઝોનનું પુનઃચક્રીકરણ, જેમ કે આપણે આ O2 અને O ને આપણે મેળવી પ્રક્રિયા કરી શકીએ તો O3 નું નિર્માણ થાય છે. પણ O3 નું નિર્માણ આ પૃથ્વી ઉપર જમીન ઉપર કરવું અશક્ય છે, પરંતુ તેને 20 કિલોમીટર ઉપર પૃથ્વીની ઉપર એવા ઘોંઘાટ વિનાના ઘોંઘાટ ન હોય તે વાતાવરણમાં જઈ અને આપણે O નું છૂટું કરી અને O2 નું સંમિશ્રણ કરી O3 નું નિર્માણ કરી શકીએ છીએ. તેના દ્વારા O3 નું નિર્માણ થાય છે અને એ ઓઝોન લેયરને આપણે 20 કિલોમીટર ઉપર પૃથ્વી ઉપર સ્થાપિત કરી શકીએ છીએ. તો તેના દ્વારા આપણે જે O3 નું જે કહેવાય ગાબડા પડ્યા છે તે પુનઃસ્થાપન થાય છે.